નમસ્કાર. વે ટુ એજ્યુકેશન ચેનલમાં ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની જે ક્રમશઃ સિરીઝ ચાલી રહી છે તેમાં પ્રકરણ નંબર 8 પર્યાવરણ અને વર્તન, જેમાં પર્યાવરણ અંગેના જે પ્રતિમાનોની ચર્ચા કરીએ છીએ તેમાં આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બ્રોન ફેન બ્રેનર નામના મનોવૈજ્ઞાનિકે પર્યાવરણ અંગેની જે વાતો કરી છે, પર્યાવરણ અંગેનું જે પ્રતિમાન દર્શાવેલું છે તેની ખૂબ ઊંડાણભરી ચર્ચા મિત્રો. અને અગાઉના વિડીયોમાં કર્ટ લેવિન નામના મનોવૈજ્ઞાનિક દ્વારા જે પર્યાવરણ અંગેની ચર્ચાઓ કરવામાં આવેલી છે તેના સંશોધનો દ્વારા એને જે પોતાની રીતે જે જીવન અવકાશનો ખ્યાલ દર્શાવ્યો હતો એના વિશેની ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છે મિત્રો. આજે બ્રોન ફેન બ્રેનર પોતાના વિચારો વ્યક્ત કરતા કેવી ચર્ચાઓ કરી છે અને કેવી વાતો કરી છે એના વિશેની ચર્ચા આજના વિડીયોમાં કરી રહ્યા છીએ. ખાસ વે ટુ એજ્યુકેશન ટાઇટલથી આપણી જે યુટ્યુબ ચેનલ ચાલી રહી છે મિત્રો, તેમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને ખાસ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આ એટલા માટે છે કે જેવો વિડીયો મારો અપલોડ થાય એવું તાત્કાલિક આપના સુધી એની મેસેજ પહોંચી જાય અને આપ તાત્કાલિક એનો લાભ મેળવી શકો મિત્રો. અરે ખાસ એક લાઈક આપવાનું જરાય ન ભૂલશો જો તમને વિડીયો ગમે તો જ મિત્રો. જો તમને વિડીયો ગમે તો એક લાઈક આપવાનું ભૂલશો નહીં અને તમારા વિદ્યાર્થી મિત્રો જે છે એમના સુધી આપણી વાતને પહોંચાડવાના પ્રયાસ કરશો. તો આજના વિડીયોમાં બ્રોન ફેન બ્રેનર, કર્ટ લેવિને જે ચર્ચાઓ કરી છે, જીવન અવકાશનો ખ્યાલ આપ્યો, એને ખૂબ સરસ રીતે આપણે મિત્રો સમજ્યા. તો જેવી રીતે કર્ટ લેવિને પોતાની વાત રજૂ કરી છે ને પોતાની વાતને સમજાવવાના પ્રયાસો કર્યા છે, એ જ રીતે બ્રોન ફેન બ્રેનર પણ પર્યાવરણ અંગે એક અલગ પ્રકારનો અભિગમ ધરાવે છે. અને એ પોતાના મંતવ્ય પ્રમાણે એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ છે ને એ પંખીના માળાની જેમ જે પર્યાવરણ રચાયેલું છે એના ક્રમ પ્રમાણે એને 5 તંત્રો જે છે એનો ખ્યાલ આપ્યો. કોણે? બ્રોન ફેન બ્રેનરે. બ્રોન ફેન બ્રેનરે 5 જેટલા તંત્રો દર્શાવ્યા અને વાત કરી કે માણસનું વર્તન છે અને પર્યાવરણ છે બંને એકબીજાની સાથે જોડાયેલા છે. એ વાતને જો સમજવી હોય તો એને આપેલા 5 તંત્રોની માહિતી આપણે મેળવવી પડે, એના ચોક્કસ ખ્યાલ આપણે સમજવા પડે. તો એ ચોક્કસ ખ્યાલ કયા કયા છે ચાલો એની ચર્ચા કરીએ, એની વાત આપણે અત્યારે કરીએ. એના સૌથી પહેલું જેને આપણી માઇક્રો સિસ્ટમ એટલે કે સૂક્ષ્મ તંત્ર. જોજો મિત્રો, હવે એક વાત તમે સમજજો કે કર્ટ લેવિન હોય કે બ્રોન ફેન બ્રેનર હોય કે એની અધર બીજું કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ મનોવૈજ્ઞાનિક હોય, પોતાના ખ્યાલ જ્યારે એ સમજાવે છે ત્યારે અંતે તો તારણ જ્યારે નીકળશે તો તમને એમ થશે કે ઓહો સર, આ તો બધી વાત તો એકની એક જ છે. હા બેટા, પણ પેલું કહે ને, વાત કહેવાનો સૂર અલગ હોય, અલગ રીતે કહેવામાં આવી હોય, વર્તન અને પર્યાવરણ વચ્ચેના સંબંધો સમજાવવાની વાત હોય તો બધાય મનોવૈજ્ઞાનિકોએ આ તમામ બાબતો ઉપર પ્રકાશ તો પાડે જ છે. હવે સૂક્ષ્મતંત્ર શું છે? તો બ્રોન ફેન બ્રેનર એમ કહે છે કે વ્યક્તિ જેમાં જીવે છે ને તે તેનું સૂક્ષ્મતંત્ર. જેમાં જીવે છે એટલે કે તમે જે જગ્યાએ રહો છો તો તમે ક્યાં રહો છો ભાઈ? તો કુટુંબમાં રહીએ છીએ. તો કર્ટ લેવિનની વાત કરી હતી ને, સામાજિક પર્યાવરણની અંદર કુટુંબ અને સમવયસ્ક મિત્રો બધા આવતા હતા. તો અહીંયા 5 તંત્રોના વિભાજિત કરીને બ્રોન ફેન બ્રેનર એમ કહે છે કે સૂક્ષ્મ તંત્ર એટલે વ્યક્તિ જ્યાં જીવે છે એમાં કુટુંબ પણ આવે. આપણે કુટુંબમાં રહીએ છીએ, સમવયસ્કો એટલે કે આપણા જે મિત્રો છે એમની સાથેના આપણા વ્યવહારો છે, એમની સાથેનું આપણું વર્તન છે, શાળા છે, આડોશ પાડોશ છે, એવા તમામ ઘટકો, એવી તમામ બાબતોનો સમાવેશ સૂક્ષ્મ તંત્રમાં થાય. અને ખાસ આ તંત્રમાં મોટા ભાગની આંતરક્રિયાઓ માતા પિતા, સમવયસ્કો અને મિત્રો સાથે થતી હોય. એ જ હોય ને બેટા. તમે કુટુંબમાં રહો છો તો કુટુંબમાં સૌથી પહેલું આવે માતા પિતા, દાદા દાદી, બસ, અને આપણે આવીએ.
પછી જો જોઈન્ટ ફેમિલી હોય કે સંયુક્ત પરિવાર હોય તો કાકા કાકી કે દાદા દાદી બધા જોડે રહેતા હોય, પણ મોટા ભાગની આંતરક્રિયાઓ વ્યક્તિ પોતાના માતા પિતા અને સમવયસ્કો અને મિત્રો સાથે કરતો હોય. આ બધી બાબતોને એક સૂક્ષ્મ તંત્ર તરીકે ઓળખાવી અને એના અંદર મૂકવાના પ્રયાસો બ્રોનફેનબ્રેનરે કર્યા છે. આ જ સૂક્ષ્મ તંત્રને કટ લેવીને સામાજિક પ્રતિક્રિયાઓ તરીકે ઓળખાવ્યું હતું, તો સામાજિક ઘટકો તરીકે ઓળખાવ્યું હતું. એટલે મેં કહ્યું ને હમણાં એમ કે વાતો એક સરખી હોય પણ અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ પોતાની રીતે વ્યક્ત કરવાના પ્રયાસો કરેલા છે. એટલે સૂક્ષ્મ તંત્રમાં કુટુંબ આવે, સમવયસ્ક મિત્રો આવે, શાળા આવે, પાડોશીઓ આવે, માતા પિતા, સમવયસ્કો અને મિત્રો, એ તમામ બાબતોનો સમાવેશ થાય છે. બીજા નંબરના તંત્રમાં એને અનુભવ તંત્ર વિશેની વાતો કરી, એટલે કે મેસો સિસ્ટમ, જેમાં વિવિધ સૂક્ષ્મ તંત્રો હોય. વિવિધ સૂક્ષ્મ તંત્રો એટલે સૂક્ષ્મ તંત્રોમાં કોણ કોણ આવ્યું? સમવયસ્કો આવ્યા, આડોશ પાડોશ આવ્યું, મિત્રો આવ્યું, માતા પિતા આવ્યું, આ બધા આવી ગયા. પણ હવે વિવિધ સૂક્ષ્મ તંત્રો એમાં જેમ કે બાળકના કૌટુંબિક અનુભવોની તેના મિત્રો કે શિક્ષકો સાથેની આંતરક્રિયા ઉપર અસર થઈ શકે. જોજો મિત્રો, કૌટુંબિક અનુભવોની, તમને કુટુંબમાં માતા પિતા તરફથી જુઓ, નાના હતા 5-6 વર્ષનું કોઈ પણ બાળક થાય તો માતા પિતા સાથેની જે આંતરક્રિયાઓ છે એમાંથી બાળક ઘણી બધી બાબતો શીખે છે. ઓકે, તો માતા પિતાના વર્તનના આધારે બાળકનું વર્તન થાય અને એનું ઘડતર થાય. પછી શું થાય? મિત્રો અને શિક્ષકો સાથેની આંતરક્રિયાઓ પર તેની જ અસર થાય. શેની? કૌટુંબિક અનુભવોની. એટલે કે કુટુંબમાં ઘણી પછી ધીમે ધીમે તફાવત બાળક પાડકતું થાય. ઘરમાં કુટુંબ એવી રીતે ઉછેર થયો હોય તો શિક્ષકો સાથે પણ બાળક એવી રીતે વર્તન કરવાનો પ્રયાસ કરે, મિત્રો જોડે પણ એવી રીતે વર્તન કરવાનો પ્રયાસ કરે જેવી રીતે માતા પિતા સાથે વર્તન કરતું હોય. એટલે કે કુટુંબના અનુભવો જે છે એ અનુભવોની અસર એના મિત્રો છે અને શિક્ષકો માતા પિતાની જોડે જેવી રીતે વર્તન કરતો હોય એવું જ વર્તન શરૂઆતમાં શિક્ષકો જોડે કરતો થાય. પછી ધીમે ધીમે એ તફાવતને સમજે, એને ખ્યાલ આવે કે there are some limitations in each and every relationship. દરેક મિત્રો સાથેના વ્યવહારો જે છે એ અલગ અલગ હોય. હા, એક ચોક્કસ એક સંશોધન એવું કહે છે કે ભગ્ન કુટુંબના બાળકો છે ને, એટલે કે જેના માતા અને પિતા, એ બાળક થોડુંક સમજદાર થયું ત્યાર પછી ડાયવોર્સ એના મમ્મી પપ્પાએ લઈ લીધા છે અને માતા પિતા અલગ અલગ જગ્યાએ રહે છે, એમાં એ બાળક કાં તો માતા જોડે રહે છે અથવા તો પિતા જોડે રહે છે, એટલે એ પણ ભગ્ન કુટુંબ કહી શકાય. અથવા તો કોઈક એક વ્યક્તિના, કોઈક બાળકના માતા અથવા તો પિતા, કોઈક ગમે તે એકાદ વ્યક્તિ એક્સપાયર્ડ થઈ ગયું છે એવું પણ કહી શકાય, જેનું કુટુંબ ભાંગી પડ્યું છે. મીન્સ માતા અને પિતા જ્યારે ભેગા થાય ત્યારે એક આખું કુટુંબ બને. એટલે એ ભગ્ન કુટુંબો છે જેના ઘરમાં વારંવાર કોઈક ઘટનાઓના કારણે એકબીજાની સાથેના સંબંધો સારા નથી, એકબીજાની વચ્ચે ખટરાક ચાલે જ કરે છે. તો આવા કુટુંબના જે બાળકો છે, એવા કુટુંબમાં ઉછેર પામતા બાળકો છે, એ જોજો એના ઘરમાં જેવું વાતાવરણ છે કે એકબીજાની સાથે, તો એ બાળક પોતે પણ મિત્રો સાથેના સમાયોજનમાં મુશ્કેલી અનુભવે છે. એટલે કે વિકટ પરિસ્થિતિ જ્યારે આવે, સમાયોજન કેવી રીતે સાધવો, અન્ય વ્યક્તિઓ સાથે સંબંધો કેવી રીતે સારા રહે, ભાઈ લેટ ગોની ભાવના કેવી હોય, એવું એને ઘરમાંથી શીખવા જ નથી મળ્યું. કારણ કે ઘરમાં કોઈ જતું કરતું જ નથી, બધા પોતાની વાતને પકડી રાખવા માગે છે. એના કારણે તો ઝઘડા થાય છે. એટલે એવું ન હોવું જોઈએ. માતા પિતા, દાદા દાદી, કાકા કાકી બધા જો સંયુક્ત પરિવારમાં જો રહેતા હોય તો એમાંથી જતું કરવાની ભાવના હોવી જોઈએ. બેટા, તમે પણ મારા દીકરા દીકરીઓ મને જે સાંભળો છો એ તમે પણ સાંભળજો ખાસ, કે અત્યારે તો તમે રિયલ લાઈફમાં છો, અત્યારે તો સરસ મજાની લાઈફ જીવી રહ્યા છો, પણ ભવિષ્યમાં પણ જ્યારે રિયલ લાઈફમાં આવશો ત્યારે જતું કરવાની ભાવના રાખવી. કોઈક સરસ મજાના સાહિત્યકારે કહ્યું છે કે જે જતું કરે છે ને એનું કાંઈ જતું નથી. એટલે કહેવાનું તાત્પર્ય એક છે કે એ આપણે જ્યારે જતું કરતાં શીખીએ છીએ અથવા તો આપણે જેવું વર્તન કરશું, તમે જ્યારે મોટા થશો, આપણે જ્યારે પરિવાર થશે ત્યારે આપણા બાળકોની અંદર પણ જ્યારે સંસ્કારોનું સિંચન કરવું હોય, પરિસ્થિતિ સાથે સમાયોજન કરતા બાળકોને જો શીખવાડવું હોય તો આપણે એવું વર્તન કરવું પડશે.
કારણ કે માતા પિતા છે ને એ બાળક માટે અરીસો છે. માતા પિતા જેવું વર્તન કરે છે, દાદા દાદી જેવું વર્તન કરે છે, અને બાળક એવું શીખે છે. બાળક એવું જ શીખે છે. એટલે ખાસ જે બાળકના કુટુંબોમાં આવા પ્રકારની પરિસ્થિતિ હોય છે, એવા જે બાળકો છે એ મિત્રો સાથેના સમાયોજન યોગ્ય રીતે સાધી નથી શકતા, અને પછી એમને જીવનમાં ખૂબ તકલીફો પડતી હોય છે. ત્યારબાદ ત્રીજા નંબરના તંત્રની એની વાત કરી એક્ઝો સિસ્ટમ, એટલે કે બાહ્ય તંત્ર. તેમાં કેવી વાતો કરી કે વ્યક્તિની બહુ જ નિકટ ન હોય તેવી પરિસ્થિતિઓના અનુભવની તેની નજીકની વ્યક્તિઓ પર થતી અસરનો નિર્દેશ કરે. બહુ નિકટ ન હોય તેવી પરિસ્થિતિઓમાં એને જે અનુભવો થાય અને તેની અસર કોના ઉપર થાય? નજીકની વ્યક્તિ ઉપર. નજીકની વ્યક્તિ સાથે, જે વ્યક્તિ નજીકની નથી એની સાથેના સંબંધોમાં જેવા અનુભવો થાય એની અસર ક્યાં થાય? નજીકની વ્યક્તિઓ ઉપર. આને કેવી રીતે સમજવાના પ્રયાસો કરવા? દાખલા તરીકે વ્યક્તિના કાર્ય સ્થળે, એટલે કે વ્યક્તિ જે સ્થળે કાર્ય કરી રહ્યો છે, એટલે કે કંપનીમાં નોકરી કરી રહ્યો છે, ત્યાં એને જે અનુભવ થાય, કદાચ બોસ જોડે સંબંધો કેવા છે એના આધારે, એના કલીગ્સ સાથેના સંબંધો કેવા છે, એ બધાની અસર ઘરે આવે ને એટલે બાળક કે પત્ની સાથે જે આંતરક્રિયા કરે ને એના ઉપર અસર થાય. બોસ જો ગુસ્સે થયો હોય તો બોસની સાથેની પરિસ્થિતિ છે એ ત્યાં એને જે અનુભવ થયો એની અસર બાળક કે પત્ની સાથેની આંતરક્રિયામાં થવાની છે. નાની નાની બાબતમાં ત્યાં જો ગુસ્સાનો સામનો કરવો પડ્યો તો એ પોતે અહીંયા આવીને ગુસ્સો વ્યક્ત કરવાનો છે. ત્યાં એના સંબંધો બધા જોડે સારા છે તો ઘરે પણ પ્રેમાળભર્યું વાતાવરણ રહે છે. એટલે કે જ્યાં પરિસ્થિતિ જે છે નિકટ ન હોય તેવા વ્યક્તિઓ સાથેની પરિસ્થિતિઓ છે, ત્યાં વ્યક્તિ જેવું વર્તન થાય છે અને તેની જ અસર ઘરે આવીને પણ આંતરક્રિયાઓ ઉપર થતી હોય છે. અહીંયા એ વાત કરેલી છે. જુઓ કે ઓફિસમાં ઉપરી અધિકારી સાથે થયેલા વિવાદને કારણે વ્યક્તિ ઘરે આવીને પત્ની કે બાળકો ઉપર પણ ગુસ્સો ઉતારી શકે છે. આવા પ્રકારની પરિસ્થિતિઓ જીવનમાં ઊભી થતી હોય છે. એટલે બાહ્યતંત્રમાં આવી બધી બાબતો આવી એવું પણ બ્રોનફેન-બ્રેનર કહે છે. ત્યાર પછી એને મેક્રો સિસ્ટમની વાતો કરી, એટલે કે સાંસ્કૃતિક તંત્ર. જો આવ્યું ને મિત્ર, સંસ્કૃતિ જેવા શબ્દો આવ્યા, એમાં શું હોય? આ તંત્ર વ્યક્તિ જે સંસ્કૃતિમાં રહે છે તેની સાથે સંકળાયેલ છે. અને આપણે જે સંસ્કૃતિમાં રહીએ છીએ, તમે જે સમાજમાં રહો છો બેટા, ત્યાં તમારી માન્યતાઓ, જો અગાઉ પણ માન્યતાઓ વિશે ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છીએ. તમારા ઘરમાં માતા પિતા છે કે દાદા દાદી છે, જેવી માન્યતાઓ ધરાવે છે, જેવા મૂલ્યો છે, તમારા ઘરમાં રેગ્યુલર બધા સવારે મોર્નિંગમાં જાગી જવાની, વહેલા જાગી જવાની સિસ્ટમ હોય, કે પછી ભગવાનનું નામ લેવાની સિસ્ટમ હોય, કે પછી મંદિરે જવાની, પ્રાર્થના કરવાની, આ બધું ચાલતું હોય, તો તમારી અંદર પણ એ મૂલ્યો ઘર કરે છે. તમારી અંદર પણ એ મૂલ્યોનું સિંચન થાય છે. એ તમારા ઘરના પરિવારના જે રીત રિવાજો જે છે એ તમામ બાબતોની અસર તમારા પર પણ થાય છે, જેને સમાજના મોટા ભાગના લોકો અનુસરે છે. તમે જે જ્ઞાતિમાંથી આવો છો, તમારી જ્ઞાતિના જે રીત રિવાજો હોય કે જેમાં તમારી જ્ઞાતિના મોટા ભાગના લોકો એ બાબતોને અનુસરે છે, અનુસરણ કરે છે, એ તમામ બાબતોનો સમાવેશ સાંસ્કૃતિક તંત્રમાં થાય છે. અને એ જ કહેવાય ને બેટા, મૂલ્ય કોને કહેવાય? તમારા ઘરમાં મમ્મી અને પપ્પા રેગ્યુલર નાહી ધોય અને ભગવાનનું નામ લેતા હોય તો તમને એ કહી શકે કે બેટા આ કરવું જોઈએ. એ કરે છે એટલે કહે છે. જે વ્યક્તિ પોતે કોઈ પણ કાર્ય કરતો ને, હું કોઈ કામ કરતો નથી તો એ કામ કરવાનું તમને કેમ કહી શકું? પેલું એક સરસ મજાનું ગુજરાતીમાં કહેવાય છે કે ગુરુ ગોળ ખાય છે અને ચેલાને ના પાડે છે. હું કોઈ પણ કાર્ય એવું કે જે હું નથી કરતો અને તમને કરવાનું કહું તો એ વિસંગતતા છે. પણ હું સાચું બોલું છું તો તમને સાચું બોલવાનું કહું. મારે કોઈ વ્યસન નથી તો હું તમને વ્યસન મુક્તિના પાઠ શીખવું. ઇટ્સ ફેર, એ યોગ્ય છે. પણ વ્યસનનો ભોગ હું પોતે બનેલો હોઉં અને તમને વ્યસન મુક્તિના પાઠ, હા,
એમાં અલગ અલગ શિક્ષકો, અલગ અલગ મિત્રો ઘણા બધા એવા મેં જોયેલા છે કે બહુ મોટી ઉંમરના હોય, વ્યસનનો ભોગ એવી રીતે સંડોવાઈ ગયા હોય, પણ એટલે એ એક્ઝામ્પલ દે કે જો બેટા અમે તો ભોગ બનેલા છીએ, તમે આવું નથી કરો, તો એ યોગ્ય છે. પણ સમાજની વાત આવે છે, સમાજના ધારાધોરણોની વાતો આવે છે, સમાજની માન્યતાઓની વાતો આવે છે, મૂલ્યોની વાતો આવે, રીત રિવાજોની વાતો આવે કે જે મોટાભાગના લોકો અનુસરણ કરે છે, એ તમામ બાબતોને સાંસ્કૃતિક તંત્રમાં સમાવવાનો પ્રયાસ બ્રોનફેન-બ્રેનરે કરેલો છે. અને લાસ્ટ જે 5મા તંત્રની અમને વાત કરી, કાળક્રમ તંત્ર, ક્રોનો સિસ્ટમ, એમાં એવી વર્તન ભાતોનો સમાવેશ કર્યો કે જે સામાજિક બાબતો પણ છે અને ઐતિહાસિક બાબતો પણ છે, કે જેમાં જીવન પર્યંત થતા પરિવર્તનોની પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલ છે. જીવન પર્યંત એટલે આપણે લાઈફ છે ને બેટા, એમાં જીવન પર્યંત આપણે કંઈક ને કંઈક શીખવાનું જ છે. તમે એવું માની લેતા હોય કે સર હજુ તરુણાવસ્થામાં છે એટલે શીખીએ છીએ ધીમે ધીમે, કોઈ મોટાભાગના શિક્ષકો તમે એવું માની લેતા હોય કે સર એને નોકરી લાગી જાય ને પછી બધા શિક્ષકો વાંચવાનું બંધ કરી દેતા હોય છે અને જેવી સ્થિતિમાં ભણાવી દેતા હોય છે. નહીં બેટા, શિક્ષકો જીવન પર્યંત પુસ્તકના પ્રેમી હોય, કંઈક ને કંઈક શીખવું એમને પડે છે. મને યાદ છે 5 વર્ષ પહેલાં કે 7 વર્ષ પહેલાં જ્યારે મારી જોબ લાગી ત્યારે હું જે હતો ને અત્યારે છું, સમય બદલાતો રહે. એમાં કોરોનાની પરિસ્થિતિ આવી બેટા. જુઓ, ક્યારે વિડીયો બનાવવાનું મેં પણ વિચાર્યું નહોતું, કારણ કે મારી સામે લાઈવ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડે હું ખૂબ સરસ રીતે કાર્ય કરતો હતો. પણ પરિસ્થિતિ તમને શીખવાડે, પરિસ્થિતિ ગમે તેવી જીવનમાં ઊભી થાય એને પેલું કહે ને કે હું પક્ષમાં નથી માનતો, પણ મોદી સાહેબે જે વાત કરી હતી કે આફતને અવસરમાં પરિવર્તિત કરવી જોઈએ. જીવનમાં પરિસ્થિતિ ગમે તેવી આવે એને તમે હસતા મોઢે સ્વીકારી લો તો આપણે આ કાર્ય યોગ્ય રીતે કરી શકીએ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિ હોય જીવન પર્યંત જે એના અંદર પરિવર્તનો થયા કરે છે એમાંથી એ વ્યક્તિ કોઈ પણ બાબતને સરસ રીતે શીખતો હોય. વ્યક્તિ યુવાન હોય ત્યારે ખૂબ ઉદ્યમી હોય, આશાવાદી હોય, ઓપ્ટિમિસ્ટિક હોય, પણ ઘણી વખત એવું બને છે કે ઉંમર વધતા તેની પ્રવૃત્તિઓ અને મહત્વાકાંક્ષામાં ઘટાડો થાય. હા ઠીક છે, એવું થવું ન જોઈએ. તમે ઉદ્યમી છો, ગમે તેવડી ઉંમર હોય તો પણ તમે ઉદ્યમી રહો. આશાવાદી છો, બી ઓપ્ટિમિસ્ટ, ઓલવેઝ બી ઓપ્ટિમિસ્ટ. હું હંમેશા કહું છું સકારાત્મક સોચ હંમેશા રાખો. ઉંમરની અસર એના ઉપર થોડી થાય આપણને કંઈ. પ્રવૃત્તિશીલ છો, આજીવન પ્રવૃત્તિશીલ રહ્યો. મહત્વાકાંક્ષી છો, અપેક્ષાઓ હોય, મહત્વાકાંક્ષાઓ તમે કેવી રીતે સેવો છો. જરૂરિયાત કરતાં તો વધારે નથી રાખતા ને, નહીંતર જરૂરિયાત કરતાં વધારે મહત્વાકાંક્ષાઓ રાખવાથી માણસ દુઃખી થાય છે. પણ મહત્વાકાંક્ષાઓમાં રહેવું જોઈએ. મહત્વાકાંક્ષાઓ હંમેશા, એમ્બિશન્સ જે છે ને હંમેશા ઉચ્ચ કોટીની હોવી જોઈએ. તમે જેવી ઉચ્ચ કક્ષાની મહત્વાકાંક્ષાઓ રાખશો ને એવા જ ઉચ્ચ કોટીના તમારા વિચારો રહેશે. તમારા વિચારો જો ઉચ્ચ કોટીના રહેશે તો તમે અનેક વ્યક્તિઓ માટે આદર્શરૂપ વ્યક્તિત્વ તરીકે ઉપસી આવશો. એટલે ખાસ બેટા તમે અત્યારે જો છો ઉદ્યમી બનો. વિડીયો સાંભળ્યા પછી તમને એમ લાગી જવું છે કે મહેનત કરવી છે, ખૂબ મહેનત કરો, ખૂબ ભણો, ખૂબ લખો. હંમેશા આશા અમર છે એવું કહેવાય છે. ઓપ્ટિમિસ્ટિક રહો. જીવનમાં જે ધારેલી બાબતો છે એને સર કરવાના પ્રયાસો કરો. અને તમે એક વખતે ગોલ નક્કી કરી લેશો ને તો ત્યાં પહોંચતા તમને કોઈ પણ નહીં રોકી શકે, જો તમે ઉદ્યમી જ રહેશો અને આશાવાદી રહેશો તો. એટલે ખાસ જે બ્રોનફેન-બ્રેનર કહે છે, બહુ સરસ મજાની ચર્ચાઓ 5 જેટલા તંત્રોમાં એને વાતો જે કરી છે કે આવા પ્રકારના પર્યાવરણો છે, આવા પ્રકારનું એટમોસ્ફિયર છે, આવા પ્રકારનું એન્વાયરમેન્ટ છે જે તમારા વર્તનનું ઘડતર કરે છે, એ બાબતે સમજાવવાના મેં અહીંયા પ્રયાસો કર્યા છે. હું પણ આશાવાદી છું અને હું પણ આશા એવી રાખું છું કે મેં જે સમજાવેલી બાબતો છે એ બાબતોને તમે સરસ રીતે સમજ્યા હશો અને ખૂબ સરસ રીતે બેટા આની તૈયારી તમે કરશો. હવે પછી જે છે બાબતો, આના પછી માનવ વર્તન પર પર્યાવરણની અસરો, આવો એક સરસ મજાનો મુદ્દો મિત્રો. 5 ગુણના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી આપણે પૂછાય છે. એટલે 5 ગુણના પ્રશ્નો, 2 જ પ્રશ્નો ખૂબ અગત્યના છે. એક માનવ વર્તન પર પર્યાવરણની અસરો
અને એક માનવ વર્તનની પર્યાવરણ પર અસરો, આવા બે બાબતોની સમજૂતી આપણે અલગ અલગ મુદ્દાઓમાં લેવાની છે. એટલે આના પછીનો જે આપણો મુદ્દો છે, માનવ વર્તન પર પર્યાવરણની કઈ કઈ અસરો થાય છે, એના વિશે ખૂબ ઊંડાણભરી ચર્ચાઓ ચિત્રો સાથેની એક સરસ મજાની વાત કરવા જઈ રહ્યા છે. ત્યારે આપ જોડાયેલા રહેશો આપણી વિડીયો સિરીઝમાં. ઓકે, મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ, આભાર.